Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 8 એટલે કે મોશન ગતિ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે ગતિનો પાર્ટ 8 અભ્યાસ કરવાનો છે. આગળ બાળકો આપણે 7 ભાગ જોઈ ગયા, બરાબર. હવે એમાં આપણે કઈ વસ્તુ જોઈ તો કે અંતરથી આપણે સ્ટાર્ટ કરેલું હતું. અંતર, સ્થાનાંતર, નિયમિત ગતિ, અનિયમિત ગતિ. પછી આપણે આવ્યા પ્રવેગ ઉપર આવ્યા, વેગ, પ્રતિપ્રવેગ. આ બે વસ્તુ આપણે આગલા લેક્ચરમાં જોઈ હતી કે પ્રવેગ અને પ્રતિપ્રવેગ એટલે શું, એના ઉદાહરણે આપણે સમજાવેલા હતા. ઓકે, હવે એને રિલેટેડ જ આજનો પહેલો પ્રશ્ન, નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. કેવી? નિયમિત પ્રવેગી, આપણે પ્રવેગી ગતિ વિશે તો આગળ જ ચર્ચા કરી ગયા. એમાંય પાછું નિયમિત અને અનિયમિત. જેમ કેમ ગતિમાં નિયમિત અનિયમિત હતું કે સુરેખ પથ પર એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એને આપણે શું કહેતા હતા? નિયમિત ગતિ. અને સુરેખ પથ પર એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો એને આપણે અનિયમિત ગતિ કહેતા હતા. એના જેવું જેવું હવે નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એક્ઝામ્પલ સાથે. તો પહેલા આપણે વાત કરીએ નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ એટલે શું બાળકો? તો કે બીજું કઈ નહીં, પદાર્થ જે છે એ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એના વેગમાં એક સરખો જ વધારો એક સરખા જ સમયમાં થતો હોય. સિમ્પલ આ પોઈન્ટમાં લખું છું. શું? તો કે વેગમાં એક સરખો વધારો એક સરખા સમયમાં થતો હોય. તેને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કહે છે. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. એક્ઝામ્પલ તરીકે આપણે શું લખી શકીએ? મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે કોઈ પણ બિલ્ડિંગ હોય, ત્યાંથી તમે કોઈ પણ વસ્તુ મૂકી દો, ફોર્સ કરીને એને એમનામાં મૂકી દો, તો જેમ જેમ નીચે નીચે આવશે એમ શું થશે? એક સરખા સમયમાં એક સરખા અંતરે એનું શું થશે? વેગમાં વધારો થશે. તો એ કેમ આવે? નિયમિત પ્રવેગી ગતિ. હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, એના વિશે આપણે ચર્ચા કરીએ. બે વસ્તુ આપણી પાસે આવી છે. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. આ નિયમિત પ્રવેગી ગતિ. હવે પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તો કે સુરેખ પથ પર એક સરખા સમયમાં એનો વેગ જે છે એ એક સરખો ઘટાડો થાય કે એક સરખો વધારો થાય તો એને શું કહેવાય? નિયમિત પ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી. આને તમે અચળ પ્રવેગી પણ કહી શકો. બીજું નામ આનું અચળ પ્રવેગી ગતિ. આનું બીજું નામ તમે દઈ શકો અચળ પ્રતિપ્રવેગી ગતિ. તો એને શું કહેવામાં આવે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. એક્ઝામ્પલ તરીકે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થ ઉપર ફેંકો હોય. આ બે વસ્તુ આપણે જોઈ ગયા આગલા લેક્ચરમાં, એની એ જ છે, બરાબર. ઉર્ધ્વ દિશામાં ફેંકો હોય તો શું થાય? એની જ્યાં તમારો જેટલો ફોર્સ હોય એટલી ટોચ સુધી ઉપર જશે, પછી એક સમય એવો છે કે ત્યાં સ્થિર થઈ જશે અને પછી આવશે નીચે. તો તમે બળ આમ કર્યું, તમને પાછું બળ મળ્યું આમ, તો એ શું થયું? પ્રતિપ્રવેગી ગતિ. એનું એક્ઝામ્પલ તમે લઈ શકો. ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ
ઉધ્વ દિશા એટલે કઈ બાજુ? ઉપરની સાઈડ, બરાબર, અથવા ઉધ્વ દિશામાં આવેલ પદાર્થની ગતિ, બેમાંથી કોઈ પણ એક લખો ચાલે. ઓકે બાળકો, તો આ બે થિયરી જે આગલો લેક્ચર આપણો હતો પાર્ટ 7, એનો જે છેલ્લો પ્રશ્ન હતો પ્રવેગ અને પ્રતિપ્રવેગ, વ્યાખ્યા અને બેયને આપણે બે બે ઉદાહરણ દીધા હતા, એના રિલેટેડ જ છે આ. ઓકે, તો આ શોર્ટ પોઈન્ટ, આના ઉપરથી તમે આની વ્યાખ્યા પણ બનાવી શકો. હમણાં જ બોલ્યો શું કે પદાર્થ જે છે એ સૂર્ય પથ પર ગતિ કરતો હોય અને એના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થાય. ઘટાડો, જેમ કે અહીંથી નીચે જાશો, આમ ફેંકશો તમે, તો પહેલા ફૂલ ફોર્સ હશે, સ્પીડ જવાની, પછી ઉપર જવાની સ્પીડ ધીમે ધીમે કેવી થશે? ઘટતી જશે. અને એક સમય એવો આવશે કે સાવ ઘટીને ઊભી રહી જશે, પછી નીચે આવવાનું છે. તો એ શું થયું? પ્રતિપ્રવેગી ગતિ. ડન. અહીંયા ખાસ યાદ રાખજો, ઘટાડો. ઓકે, આના ઉપરથી વ્યાખ્યા હમણાં જો બોલ્યો તમારે લખી નાખવાની છે એક્ઝામ્પલ સાથે. ઓકે બાળકો, તો બે પોઈન્ટ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો એના પછી આપણે આગળ વધીએ. છેલ્લા પ્રશ્ન સાવ શું કીધું છે જો કે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? અત્યાર સુધી આપણે પ્રવેગી ગતિ જોઈ ગયા, નિયમિત, નિયમિત પ્રતિપ્રવેગી જોઈ ગયા. હવે કેવું છે? અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. સાવ સિમ્પલ, કે કોઈ પદાર્થનો વેગ હોય એ એનો બદલાવાનો દર અનિયમિત હોય, કોઈ પણ પદાર્થના વેગનો બદલાવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? અનિયમિત પ્રવેગી ગતિ. સિમ્પલ, કોઈ પણ પદાર્થનો વેગના બદલાવાનો દર અથવા ફેરફારનો દર અનિયમિત હોય તો તે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે, તેમ કહી શકો. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ટ્રાફિક વાળા રસ્તા ઉપર બાઇક, સીધું એક્ઝામ્પલ, સ્પીડ બ્રેકર આવે, સિગ્નલ આવે, ટ્રાફિક થાય, તો ત્યાં શું કરે? બાઇક પ્રોપર જે એની ગતિ હોય એ ગતિથી ચાલી શકે નહીં. ક્યારેક સાવ સિગ્નલ આવ્યું તો શું કરવું પડે? સાવ બાઇક સ્ટોપ કરવું પડે. ટ્રાફિક હોય તો ધીમે ધીમે ચાલે, સ્પીડ બ્રેકર હોય તો સાવ ધીમું કરવું પડે, વધારે ટ્રાફિક હોય તો અહીંયા સ્ટોપ કરવું પડે. બરાબર, તો ઈ શું છે? ટ્રાફિક વાળા સિગ્નલ ઉપર તમે કોઈ પણ વાહન, આ તો એક એક્ઝામ્પલ આપ્યું બાઇકનું, એમાં કોઈ પણ તમે વાહન નાખ્યું, ઈ અનિયમિત પ્રવેગી ગતિથી જ ચાલે. ક્યારે એની ગતિ નિયમિત હોય નહીં. વળી પાછો થોડોક રાઉન્ડ એવો હોય કે એમાં કાંઈ નથી, તો પાછી ગતિ વધશે. પાછું સિગ્નલ આવી ગયું, ટ્રાફિક થઈ ગયો, ગતિ ઘટી જાય. તો ઈ ગતિને કેવી કહેવાય? અનિયમિત પ્રવેગી ગતિ. એક્ઝામ્પલ આપણે લખી નાખીએ. એક્ઝામ્પલ તરીકે ટ્રાફિક વાળા રસ્તા પર આપણે ટ્રક રાખીએ. ચાલો, ટ્રકની ગતિ, ટ્રાફિક વાળા રસ્તા પર ટ્રકની ગતિ નો જ કરી શકે, સ્વાભાવિક છે, થોડું મોટું વાહન છે. સાવ ઈઝી પ્રશ્ન. આગળ વધીએ. તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે, હવે તમને બે પ્રશ્નો પૂછેલા છે, તે અચળ પ્રવેગથી ગતિ કરે છે? તો સિમ્પલ બાળકો, આના માટે તમારે અચળ પ્રવેગી ગતિની તમારે અહીંયા વ્યાખ્યા લખવાની થાય. એની વ્યાખ્યા શું હતી યાદ કરો, કે જ્યારે સૂર્ય પથ પર ગતિ કરતો હોય અને એના એક સરખા સમયમાં એક સરખો ગતિમાં વધારો થતો હોય તો તેને શું કહેવાય? અચળ પ્રવેગી ગતિ કે નિયમિત પ્રવેગી ગતિ. એની વ્યાખ્યા શું થાય? આન્સર પહેલાનો લખું છું. જ્યારે સૂર્ય પથ પર એક સરખા સમયમાં, જો આને તમે અચળ પ્રવેગી કયો
કે નિયમિત પ્રવેગથી ગતિ થયો, બે શું છે? એક જ થાય. ઓકે, જ્યારે સુરેખ પથ પર એક સરખા સમયમાં તેનો વેગ એક સરખો જ વધે, તેનો વેગ એક સરખો જ વધે તો તેવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી ગતિ કહે છે, અથવા નિયમિત પ્રવેગી ગતિ કયો તો પણ ચાલે. ઓકે, ત્યારબાદ જો બીજો પ્રશ્ન શું છે? તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે. શું કીધું છે? તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે. અસમાન એટલે કેવો? સરખો નથી તેવો વેગ, પ્રવેગ. તો આપણે કહી શકીએ કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદો જુદો બદલાતો હોય તેને શું કહેવાય? અનિયમિત ગતિ. સિમ્પલ. જ્યારે પદાર્થનો પ્રવેગ જુદો જુદો થતો હોય, સમાન હોય તો એને સમાન પ્રવેગથી કહેવાય, જુદો જુદો હોય તો એને અસમાન પ્રવેગથી કહેવાય. તો તેવી ગતિને અસમાન પ્રવેગથી ગતિ કરે છે તેમ કહેવાય. જો અહીંયા એક જ વસ્તુ બાળકો કોમન છે, આગલું તમે જે મેઈન આપણે રાશિ ભણતા હોય ત્યારે યાદ રાખો એટલે આ બધી વસ્તુ આપમેળે તમને આવડે. એમાં કઈ તમારે વધારે યાદ રાખવાની જરૂર રહેતી નથી. ઓકે, આ બે પ્રશ્નો સાવ નાના નાના અને સહેલા સહેલા હતા અને આ બે પ્રશ્નો આગલી જે થિયરી હતી એના ઉપર ડિપેન્ડેબલ હતા. ક્લિયર? તો ચાલો બે વસ્તુ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે બાળકો આગળ વધીએ. પ્રવેગ, પ્રવેગ, નિયમિત પ્રવેગી, અનિયમિત પ્રવેગી, પ્રતિપ્રવેગી ક્યારને આપણે બે લેક્ચર થી સમજી છે. તો ચાલો હવે એનો એકાદો દાખલો ભણી લે. સાવ સહેલો છે. આ દાખલો સમજશો એટલે તમને ખબર પડશે કે એક્ચ્યુઅલી માં પ્રવેગ ને બધું શું છે. ચાલો એની રકમ વાંચો. શું કીધું છે કે એક બસની ઝડપ 5 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 5. સમય તમને આપ્યો છે. 80 કિલોમીટર થી 60 કિલોમીટર પ્રતિ અવર થઈ જાય છે. ઈ બસ 80 ની સ્પીડે હાલતી હતી. 5 સેકન્ડમાં કઈક સ્પીડ બ્રેકર આવ્યો હશે, ટ્રાફિક થયો હશે, વોટએવર, સ્પીડ ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર ની થઈ ગઈ. આ શું સૂચવે છે બાળકો? કે આ બસ 1 કલાકમાં 80 કિલોમીટર કાપે છે. હવે 5 સેકન્ડ પછી ઈ જ બસ 1 કલાકમાં 60 કિલોમીટર જ કાપે છે. કારણ ઘટી ગઈ. શું થઈ? ઘટી ગઈ, ગતિ એની. ઓકે, તો હવે બસનો પ્રવેગ, એક્સિલરેશન એ શોધો. અહીં આપણને પ્રારંભિક ઝડપ આપી છે. જો આપણે પ્રવેગ માટે u - v, પ્રારંભિક માઈનસ અંતિમ છેદમાં સમયગાળો કરી લીધું. અને ત્યારે મેં તમને કીધેલું હતું બાળકો કે આ સૂત્ર છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખજો. તો ઈ જ વસ્તુ આમાં આવશે. બસની પ્રારંભિક ઝડપ u આપણને કેટલી આપી છે? 80. પહેલા આટલી હતી એટલે એ આપણે લખશું. બસની પ્રારંભિક ઝડપ u બરાબર 80 કિલોમીટર પર ઇન્વર્સ. હવે આ જે 80 છે એ કિલોમીટરમાં છે. જનરલી આપણે એને મીટરમાં ફેરવવાના હોય. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો એને ગુણ્યા 1000 આવશે. બીજું આ 1 કલાકમાં છે તો એને આપણે સેકન્ડમાં ફેરવવાના હોય. 1 કલાક હોય એની મિનિટ કેટલી હોય? 60. એની 1 મિનિટની સેકન્ડ કેટલી હોય? 60. આમ થાય. હવે અહીંયા તમે છેદ ઉડાડો એટલે 0 0 2 0 અહીં ઉડી ગયા. આવું થયું. 80 દાન 800 એને ભાગ્યા 36. હવે અહીંયા એકમ શું આવશે? મીટર સેકન્ડ ઇન્વર્સ આવશે બાળકો. આ એકમ નહીં આવે કારણ
કિલોમીટરના મીટરમાં થઈ ગયા, કલાકનું સેકન્ડમાં થઈ ગયું. એટલે હવે આ ઉપરનો એકમ આવશે નહીં. હવે કયો એકમ આવશે? મીટર સેકન્ડ ઇન્વર્સ અથવા મીટર પ્રતિ સેકન્ડ લખો તો પણ ચાલે. આ એક વસ્તુ. આવીને આવી બસની અંતિમ ઝડપ v, અંતિમ કેટલી થઈ ગઈ? 60. તો એનું એવું કરવું પડશે. ચાલો કરીએ. બસની અંતિમ ઝડપ, અંતિમ ઝડપને આપણે v કીધું હતું, યાદ કરો. આપેલી છે 60 કિલોમીટર ઇન્વર્સ. આમાંય આ જ વસ્તુ 60 કિલોમીટર છે, મીટરમાં કન્વર્ટ કરી તો ગુણ્યા 1000, સેમ એઝ 1 કલાકની 60 મિનિટ અને 1 મિનિટની 60 સેકન્ડ. આ શૂન્ય, આ શૂન્ય, બે શૂન્ય અહીંથી નીચેથી બે શૂન્ય જાય તો ઉપરથી ને બે જાય. 60 દાન 600, 60 36. હવે શું આવશે? મીટર સેકન્ડ ઇન્વર્સ. કિલોમીટર અવર ઇન્વર્સ આવશે નહીં. અને અહીંયાથી બસની ઝડપ આટલી થઈ ગઈ તો એમાં સમય કેટલો લાગ્યો બાળકો? 5 સેકન્ડ. ઈ પણ આપણને રકમમાં આપી દીધો છે, t બરાબર 5 સેકન્ડ. હવે પ્રવેગ આપણે શોધવાનો છે. શું શોધવાનું છે? પ્રવેગ. તો એના માટેનું સૂત્ર હતું સિમ્પલ. પ્રવેગ a બરાબર v u છેદમાં t. આપણે આ સૂત્ર કરી ગયા હતા, આગળ યાદ કરો. v આપણને આપેલો છે, ક્યાં ગયો? આ રહ્યો. આમ થાય 600 ભાગ્યા 36 માઈનસ u પણ આપેલો છે, આ રહ્યો 800 ભાગ્યા 36 અને એના છેદમાં t એટલે કે 5. આ વસ્તુ આપેલી છે. જો બેટા ડેટા બધું હાજર જ છે ને? તો અહીંયા 600 માંથી 800 જાય તો કેટલા વધે? -200 એના છેદમાં 36. આવું થાય. -200 ના છેદમાં 36. હવે આ 5 છે તો અહીંયા જ જાય એટલે ગુણાકારમાં આવી જાય, ભાગાકાર થાય. આવું થાય. ચાલો આટલું થયું. હવે તો કે હવે સિમ્પલ આપણે આનું સાદું રૂપ લઈએ તો આવી રીતના થાય. જો 50 ચોકું 200 થાય. પણ કેવા 50? માઈનસ, આગળ નિશાની તો છે ને એટલે -50 એને ગુણ્યા 4 એટલે 200 અને 9 4 36 એટલે બેયમાં 4 4 આવે ને એવું આપણે મેળ રાખ્યો. આ ગુણ્યા 1 ના છેદમાં 5 તો એમને એમ જ રહેશે. હવે 4 4 કેન્સલ થાય. 10 5 50 થઈ જવા રહ્યા. 5 દાન 50. આવું વધ્યું -10 ગુણ્યા 1 છેદમાં 9. -10 એકા -10 છેદમાં 9. 10 ભાગ્યા 9 કરો બાળકો એટલે 1.11 એમ સમથિંગ જવાબ આવે. કેવો જવાબ આવે? 1.11. પણ એ કેવો? -1.11 મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ લખો તોય ચાલે. ઈ શું મળ્યું આપણને? પ્રવેગ a. અને અહીંયા આપણે મીટર સેકન્ડની -2 ઘાત લખશું. કાં? કારણ કે એકવાર આનું સેકન્ડ, એકવાર આનું સેકન્ડ, બે વાર સેકન્ડ ભેગા થયા એટલે કેટલી વાર થશે? સેકન્ડની 2 ઘાત. છે આ સૂત્ર ઉપર જ બાળકો આખો દાખલો ટકેલો છે. બાકી એનો ડેટા તો જો બેટા રકમમાં આપેલો જ છે. ત્રણે ત્રણ વસ્તુ. પ્રારંભિક, અંતિમ, એનો સમય. પ્રારંભિક, અંતિમ, એનો સમય. સાદું રૂપ દેતા આવડવાનું હોય ખાલી. ડન? તો બાળકો આના જેવો જ 34 નો જે પ્રશ્ન છે તમારે તમારી જાતે બુકમાં લખવાનો છે. સેમ એઝ આ જ વસ્તુ છે. આવડે તમને? ઓકે, ચાલો પહેલા આ વ્યવસ્થિત તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો જેમ મેં તમને જણાવ્યું એમ કે આના પછીનો જે દાખલો છે એ સેમ એઝ ઇટ ઇઝ આના જેવો જ છે, પણ ડેટા ચેન્જ હશે. બાકી સૂત્ર તો એમાં આ જ છે, a બરાબર b - u છેદમાં t. ડન? તો આ બાળકો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ.
એઝ યુ ઓલ નો આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે તમારી ફેરબુકમાં સોલ્વ કરવાની રહેશે. તો બાળકો વધુ આપણે પાર્ટ 9 માં ચેપ્ટર આગળ રાખશું. ત્યાં સુધી આવજો.